ભરૂચમાં વહીવટીતંત્ર દ્વારા શહેરીજનો માટે આકર્ષિત કરતું માતરિયા તળાવને પિકનિક પોઈન્ટ તરીકે વિકસિત કરવામાં આવ્યું છે અને લીલોતરી વચ્ચે લોકો રજાની મજા માણી શકે, સાથે વહેલી સવારે લોકો વોકિંગ કરી શકે અને પોતાની શરીરની ફિટનેસ જાળવી રાખે તે માટે સમગ્ર ભરૂચ શહેરમાંથી લોકો આવી રહ્યા છે. પરંતુ વહેલી સવારે ઠંડક વાતાવરણ વચ્ચે પવન સાથે તળાવમાં રહેલી લીલની દુર્ગંધના કારણે લોકો પણ હવે વહેલી સવારે વોકિંગ કરવા આવતા ખચકાઈ રહ્યા છે. ડેન્ગ્યુ જેવા રોગચાળો ફાટી નીકળે તેવો ભય પણ ઊભો થાય છે, જેના પગલે ભરૂચના માતરિયા તળાવમાં રહેલી પોણા ભાગની લીલનું સામ્રાજ્ય દૂર કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે. અને આ જ પાણીનો જથ્થો અયોધ્યાનગરના ફિલ્ટ્રેશન પ્લાન્ટમાં જાય છે, જ્યાં પાણી ફિલ્ટર થઈને શહેરીજનોને પીવાના પાણી માટે પુરવઠો પૂરો પાડવામાં આવે છે. પરંતુ લીલના સામ્રાજ્યથી જો ફિલ્ટ્રેશન પ્લાન્ટ બગડી જાય તો સીધું લોકોના ઘર સુધી જાય તો મોટો રોગચાળો ફાટી નીકળે તેવો ભય લોકોને સતાવી રહ્યો છે. રિપોર્ટર વિસીએત તહેલકા ન્યૂઝ ભરૂચ. મારું નામ હેમંતભાઈ ગોહિલ, ભરૂચ 5 બત્તી વિસ્તારમાં રહું છું અને આજે આ વિડીયોના માધ્યમથી જણાવવા માગું છું કે ભરૂચ માતરિયા તળાવ પર હું રોજ સવારે 5:30 વાગે ચાલવા જાઉં છું અને 3 થી 4 રાઉન્ડ જેટલું ત્યાં વોકિંગ પાથ છે ત્યાં ચાલીએ છીએ. પણ છેલ્લા લગભગ 3-4 મહિનાથી એવું જોવામાં આવ્યું છે કે માતરિયા તળાવનો 75% ભાગ પર લીલ અને ઝાડી ઝાંખરા જામી ગયેલા છે અને પાણી પર તો રીતસરની લીલ તરે છે. તમે અત્યારે જો બપોરે જુઓ તો તમને સ્પષ્ટ દેખાય, પણ વહેલી સવારે અને મોડી સાંજે 6-7 વાગ્યા પછી અને સવારે 5 થી 7 વાગ્યાની વચ્ચે જે અમારો ચાલવાનો સમય છે તો ત્યારે હવાનો જે પ્રભાવ હોય છે એના લીધે એટલી દુર્ગંધ ફેલાય છે કે ચાલવામાં અમને શ્વાસોશ્વાસ લેવામાં તકલીફ પડે એમ કરીને કે ખરાબ વાસ આવે છે. સવારે જે ચોખ્ખી હવા આવવી જોઈએ એ ચોખ્ખી હવા જોઈએ ને તો નર્મદા મૈયા બ્રિજ પર આવે છે, તો અમારે ત્યાંથી 3 રાઉન્ડ ચાલીને પાછું 1-2 રાઉન્ડ નર્મદા નદી પર ચાલવા જવું પડે. તો ખરેખર આ માતરિયા તળાવ જે ભરૂચની શોભા માટે બનાવ્યું છે અને ખરેખર સારું બનાવવામાં આવ્યું છે, પણ એની જે સાર સંભાળ કે કાળજી લેવાની હોય કે સમારકામ કરવાનું હોય તેના માટે ભરૂચ જિલ્લાનું વહીવટીતંત્ર ઉદાસીન હોય એવું મને લાગી રહ્યું છે. ફક્ત ઉદ્ઘાટન કરી અને પછી એને છોડી દેવું, તો ઘણા બધા ઝાડ એવા છે કે સુકાઈ ગયા છે, ઘણી જગ્યાએ ઝાડી ઝાંખરા ઉગી નીકળેલા છે અને બિલકુલ તળાવની વચ્ચે જે લીલ જામેલી છે એના પરથી એવું લાગે છે કે તળાવની સાફ સફાઈ રાખવામાં કે દેખરેખ રાખવામાં, મેન્ટેનન્સ રાખવામાં ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર ઊણું ઉતરી રહ્યું છે. જેના પણ અંડરમાં આવતું હોય, બવડાના અંડરમાં, ભરૂચ જિલ્લા કલેક્ટરના અંડરમાં કે નગરપાલિકા, તો આ તમામે એકબીજાની સાથે સંકલન કરી અને આ તળાવને મરામત કરી અને લીલ દૂર કરી અને અઠવાડિયે 10 દિવસે જે પણ સમય એનો માટે યોગ્ય ગણાય તો એવા સમયાંતરે એની સાફ સફાઈની કાળજી લેવી જોઈએ.